આપણામાંથી લગભગ બધા જ લોકો નવા કપડાં ધોયા વગર જ પહેરી લેતા હોય છે, કારણ કે આપણે માનીએ છીએ કે નવા કપડાં છે તો થોડી પહેલા કોઈએ પહેર્યા હશે, અને એ વાત સાચી પણ છે કે નવા કપડાં પહેરવામાં આવતા નથી, પરંતુ તેમ છતાં પણ તે ખતરનાક બની શકે છે. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે ખતરનાક કેવી રીતે બની શકે? તો ચાલો જાણીએ. એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરનું કહેવું છે કે લોકોને મોલમાંથી કપડાં ખરીદ્યા પછી અને પહેરતા પહેલા તેને ધોવા જોઈએ, કારણ કે તેમના મતે ઘણા લોકો દુકાનોમાં નવા કપડાં ટ્રાય કરે છે. તેમાંથી કેટલાક એવા છે જે ચેપી ત્વચા રોગોથી પીડાય છે. આવી સ્થિતિમાં જ્યારે આવા લોકો કપડાં ટ્રાય કરે છે ત્યારે દાદના જંતુઓ તરત જ કપડાના રેસામાં પ્રવેશ કરે છે, અને જ્યારે આપણે એ જ કપડાં ખરીદીએ અને ધોયા વિના પહેરીએ છીએ ત્યારે શક્ય છે કે આપણે આવા ચેપી રોગનો શિકાર પણ બની શકીએ છીએ. તેમનું કહેવું છે કે મેં ફક્ત કપડાં મારા હાથમાં પકડ્યા હતા, મેં તે પહેર્યા પણ નહોતા. આ પછી મને ફક્ત તેમને સ્પર્શ કરવાથી દાદ થઈ ગઈ હતી. તો શું તમે પણ નવા કપડાં ધોયા વિના પહેરો છો? કોમેન્ટ કરીને જરૂરથી જણાવો. અને આવી જ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.